ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નામાના મૂળતત્વ વિષયના વર્ગોમાં આજે આપણે વેચાણ પરત નોંધ અંગે અભ્યાસ કરીશું. મિત્રો, ગત વિડીયોમાં આપણે ખરીદ પરત નોંધ અંગે અભ્યાસ કરેલો હતો. એટલે કે ખરીદેલો માલ જ્યારે પાછો આપવામાં આવે ત્યારે ખરીદ પરત નોંધ તૈયાર કરવામાં આવે. તે જ રીતે જ્યારે ઉધાર વેચેલો માલ કોઈક કારણોસર પાછો આવે ત્યારે વેચાણ પરત નોંધ તૈયાર કરવામાં આવે છે. જ્યારે કોઈ સંસ્થા કે એકમ પોતાના ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કરે ત્યારે તે પૈકી જો કોઈ કારણસર અમુક માલ પરત આવે તો તેની નોંધ વેચાણ પરત નોંધમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે ખરીદ પરતમાં જે કારણો જણાવેલ છે તેવા જ કારણોસર વેચેલ માલ પરત કરવામાં આવે છે. એટલે ખરીદ પરતના જે કારણો હોય તે જ કારણોસર વેચેલો માલ પણ પરત થતો હોય છે. એટલે કે વેચેલો માલ નમૂના મુજબ ન હોય, નુકસાનીવાળો હોય, ગ્રાહકને મોડો મળે વગેરે કારણોસર વેચેલો માલ પરત આવતો હોય છે. મિત્રો, વેચેલ માલ ગ્રાહક પરત કરે ત્યારે માલની સાથે ઉધાર ચિઠ્ઠી મોકલાવે છે. એટલે મિત્રો, ગ્રાહક જે છે તે માલ ખરીદનાર છે અને તે માલ પાછો આપે ત્યારે ઉધાર ચિઠ્ઠી મોકલાવે. તેવી જ રીતે વેપારીને માલ પરત મળે એટલે વેચેલો માલ પાછો મળે તે અંગેની જમા ચિઠ્ઠી ગ્રાહકને વેપારી મોકલાવે. ફક્ત એક જ વેચાણ પરત માલનો વ્યવહાર વેચાણ પરત નોંધમાં નોંધવામાં આવે છે જેના અંગે કોઈ રોકડની આપલે ન થઈ હોય. એટલે વેચાણ માલ પરત વખતે રોકડની કોઈ આપલે ન થયો હોય તો જ એને વેચાણ પરત નોંધમાં નોંધવામાં આવે. વેચાણ પરત નોંધ જુદી જુદી રીતે રાખી શકાય, જેમાં મુખ્ય બે પ્રકાર છે. જેમ મિત્રો વેચાણ નોંધના બે પ્રકાર હતા, તે જ રીતે વેચાણ પરત નોંધના પણ બે પ્રકાર, સાદી વેચાણ પરત નોંધ અને ખાનાવાળી વેચાણ પરત નોંધ. મિત્રો, ખાનાવાળી વેચાણ પરત નોંધમાં પણ બે પ્રકાર પડે. માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી વેચાણ પરત નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ પરત નોંધ. એટલે મિત્રો, જે વેચાણ નોંધ બનાવી હોય તે મુજબ જ વેચાણ પરત નોંધ બને. હવે મિત્રો, વેચાણ પરત નોંધના નમૂના જોઈએ તો સામાન્ય રીતે વેચાણ પરત નોંધના નમૂના વેચાણ નોંધ મુજબ જ હોય, માત્ર એક ખાનું બદલાય. તો સૌપ્રથમ આપણે સાદી વેચાણ પરત નોંધનો નમૂનો જોઈએ. એટલે કે એક જ પ્રકારના માલ માટે શીર્ષક આવશે શ્રી ખાલી જગ્યાની વેચાણ પરત નોંધ. એટલે જે વ્યક્તિની વેચાણ પરત નોંધ બનાવતા હોઈએ તેનું નામ ખાલી જગ્યામાં આવે. ખાના બને તારીખ, ગ્રાહકનું નામ, જમા ચિઠ્ઠી નંબર, ખાતાવહી પાના નંબર અને રકમ. મિત્રો, આ એક ખાનામાં ફેરફાર. વેચાણ નોંધની અંદર આપણા ખાના હતા તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર.
ખાતાવહી પાના નંબર અને રકમ, એટલે એની જગ્યાએ આ એક ખાનું બદલાયું, જમા ચિઠ્ઠી નંબર. કારણ કે વેચેલો માલ પરત જ્યારે આવે ત્યારે ગ્રાહકને જમા ચિઠ્ઠી મોકલવામાં આવે છે, એટલે અહીંયા જમા ચિઠ્ઠી લખાશે. અને છેલ્લે જુદું જુદું વેચાણ પરતની નોંધ થઈ જાય એટલે એનું કુલ ટોટલ. હવે ખાનાવાળી વેચાણ નોંધ. તો ખાનાવાળી વેચાણ પરત નોંધની અંદર મિત્રો બે ભાગ. પહેલો ભાગ માલના પ્રકાર પ્રમાણેના ખાનાવાળી વેચાણ નોંધ. શ્રી ખાલી જગ્યાની વેચાણ પરત નોંધ. ખાના જોઈએ તો મિત્રો સાદી વેચાણ પરત નોંધ છે તે મુજબ જ માત્ર માલના પ્રકારના ખાનાનો વધારો થશે. પહેલી કોલમ તારીખ, ગ્રાહકનું નામ, જમા ચિઠ્ઠી નંબર, ખાતાવહી પાના નંબર. માલના પ્રકાર પ્રમાણે રકમ અંતર્ગત ટેબલ, ખુરશી અને કબાટ. એટલે અહીંયા વેપારી ટેબલ, ખુરશી અને કબાટનો વેપાર કરતો હોય તો એ ટેબલ, ખુરશી અને કબાટના ખાના બને. ત્યારબાદ કુલ રકમ. તે જ રીતે ખાનાવાળી વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ પૈકી મિત્રો બીજો પ્રકાર માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ પરત નોંધ. મિત્રો આ વર્ષ પૂરતું ધોરણ 11માં માલ અને ખર્ચના સંદર્ભના ખાનાવાળી વેચાણ નોંધ પરીક્ષામાં એટલે કે અભ્યાસક્રમની અંદર સામેલ નથી, છતાં પણ એના ખાના જોઈ લઈએ તો શીર્ષક તો મિત્રો શ્રી ખાલી જગ્યાની વેચાણ પરત નોંધ જ આવશે. ખાનામાં તારીખ, ગ્રાહકનું નામ, જમા ચિઠ્ઠી નંબર, ખાતાવહી પાના નંબર એ મુજબ જ રકમ આવશે, ખાના આવશે. અને રકમના ખાનાની અંદર સૌપ્રથમ માલની ચોખ્ખી કિંમત એટલે વેપારી વટાવ બાદ કિંમતનું ખાનું. ત્યારબાદ જે પ્રકારના ખર્ચ હોય આપણને રકમમાં આપી દેવામાં આવેલા હોય તે મુજબ ખર્ચના ખાના. અહીંયા રેલવે નોર અને મજૂરી બે ખર્ચના ખાના છે. ત્યારબાદ વસેકના ખાના એટલે વસેક સાથેની ખરીદ વેચાણ હોય અને એનો માલ પરત આવે તો વસેકના ખાના પૈકી આંતરરાજ્ય પૂર્તિમાં જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક અને જાવક પૂર્તિ રાજ્ય વસેકના ખાના આવશે. અને આંતરરાજ્ય પૂર્તિ હોય તો જાવક પૂર્તિ સંકલિત વસેકનું ખાનું બનાવવાનું રહે. અને છેલ્લે કુલ રકમનું ખાનું આપણે બનાવવાનું હોય. મિત્રો સામાન્ય રીતે જ્યારે સાદી વેચાણ નોંધ રાખવામાં આવતી હોય ત્યારે વેચાણ પરત નોંધ પણ સાદી જ રાખવામાં આવે છે. એટલે જે વેચાણ નોંધ રાખવામાં આવે તે જ વેચાણ પરત નોંધ રાખવામાં આવે. એટલે સાદી વેચાણ નોંધ રાખવામાં આવે તો સાદી વેચાણ પરત નોંધ, અને તે જ રીતે વેચાણ નોંધ જો ખાનાવાળી કે ખર્ચ સહિતની હોય એટલે માલના ખાનાવાળી કે ખર્ચ સહિતની ખાનાવાળી હોય તો વેચાણ પરત નોંધ પણ અનુક્રમે ખાનાવાળી કે ખર્ચ સહિતની રાખવામાં આવે છે. મિત્રો એટલે આ રીતે જે વેચાણ નોંધ બનાવીએ તે જ મુજબ વેચાણ પરત નોંધ બનાવવાની થાય. અને કયા ખાનાનો કયો ઉપયોગ થાય એ આપણે જાણીએ છીએ. મિત્રો જો ખર્ચ સહિતની વેચાણ નોંધ રાખવામાં આવી હોય તો જ્યારે માલ પરત આવે ત્યારે માલની કિંમતની સાથે વસેક એટલે કે જીએસટી, રેલવે નોર, મજૂરી વગેરે જેવા ખર્ચની રકમ પણ મજરે આપવી પડે, એટલે પાછી આપવી પડે.
એટલે આવી મજરે આપવાની ખર્ચની રકમ જે તે સંબંધિત ખર્ચના ખાનામાં નોંધવામાં આવે છે. વેચાણ પરત નોંધ પરથી કુલ વેચાણ પરતની રકમ નક્કી કરવામાં આવે છે. તેના માટે વેચાણ પરત નોંધ અઠવાડિક, પખવાડિક, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક સમયગાળા માટે બનાવી શકાય છે. કયા સમયગાળા માટે વેચાણ પરત નોંધ બનાવી તે વેપારીની માહિતીની જરૂરિયાત, અનુકૂળતા અને વેચાણ નોંધની માહિતી પર આધાર રાખે છે. એટલે કેટલા સમય માટે વેચાણ પરત નોંધ બનાવવી એ વેપારી પોતાની જરૂરિયાત મુજબ એ સમયગાળો નક્કી કરે. હવે મિત્રો, આપણે આગળ જોયું કે જમા ચિઠ્ઠી, વેચેલો માલ પરત આવે ત્યારે જમા ચિઠ્ઠી મોકલવામાં આવે. તો જમા ચિઠ્ઠી અંગે માહિતી મેળવીએ. વેચાણ પરત નોંધનો એક અગત્યનો દસ્તાવેજ મોકલેલ જમા ચિઠ્ઠી છે. મિત્રો, જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે તેણે પરત કરેલ માલની રકમ જમા કરવામાં આવે છે. એટલે જ્યારે ગ્રાહક માલ પરત કરે ત્યારે આમ નોંધ થાય વેચાણ માલ પરત ખાતે ઉધાર તે ગ્રાહક ખાતે જમા. એટલે ગ્રાહકનું ખાતું જમા થાય એટલે તેની જાણ ગ્રાહકને જે ચિઠ્ઠી મોકલીને કરવામાં આવે તેને જમા ચિઠ્ઠી કહેવામાં આવે છે. જ્યારે કોઈ વેપારી માલનું ઉધાર વેચાણ ગ્રાહકને કરે ત્યારે તેને ગ્રાહક ખાતે ઉધારી વેચાણ ખાતે જમા કરવામાં આવે છે. એટલે ગ્રાહકનું ખાતું ઉધારને વેચાણ થાય ત્યારે ગ્રાહકનું ખાતું ઉધાર, વેચાણ ખાતું જમા. હવે જ્યારે આવો ઉધાર વેચેલ માલમાંથી મિત્રો માલ પાછો આવે ત્યારે ગ્રાહકનું ખાતું જમા થાય છે. આ રીતે જે રકમ ગ્રાહકના ખાતે જમા કરવામાં આવે છે તેની માહિતી આપવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે તેને ઉધાર ચિઠ્ઠી જમા ચિઠ્ઠી કહેવામાં આવે. હવે મિત્રો, આવી જમા ચિઠ્ઠીમાં કઈ વિગતોનો સમાવેશ થાય? તો કે જમા ચિઠ્ઠીમાં મુખ્ય 5 વિગતનો સમાવેશ થાય. પહેલું, જે ગ્રાહક માલ પરત કર્યો હોય તેનું નામ અને સરનામું. એટલે જે ગ્રાહકે માલ પરત કર્યો હોય તેનું નામ, સરનામું. બીજું, જમા ચિઠ્ઠીની તારીખ અને નંબર. ત્રીજું, પરત મળેલ માલ અંગેની સંપૂર્ણ વિગત, પરત મળેલ માલની ચોખ્ખી રકમ અને માલ પરત કરવાનું કે જમા ચિઠ્ઠી મોકલવાનું કારણ. એટલે આ મુજબ જમા ચિઠ્ઠીની અંદર વિગતો થાય, જેનો નમૂનો નીચે મુજબ છે મિત્રો. જમા ચિઠ્ઠીનો નમૂનો, શીર્ષક જમા ચિઠ્ઠી, ત્યારબાદ જમણી બાજુએ જમા ચિઠ્ઠીનો નંબર, ત્યારબાદ બરાબર મધ્યમાં જમા ચિઠ્ઠી બનાવનાર વેપારીનું નામ, જમણી બાજુએ એડ્રેસ, ત્યારબાદ એની નીચે જે ગ્રાહક પાસેથી માલ પરત આવેલો છે તેનું નામ. એટલે શ્રી પટેલ ટ્રેડિંગ ખાતે જમા, કારણ કે માલ પરત કરનાર ગ્રાહકનું ખાતું જમા થાય છે. ત્યારબાદ એની નીચે માલની વિગત, તારીખ, વિગત અને રકમ મુજબ ખાના બનાવીને નોંધવાની. 2015ના વર્ષમાં માર્ચ 7 તારીખે માલ પરત થયો છે. 10 ચોકલેટના બોક્સ દીઠ 2000ના ભાવે આજરોજ પરત મળ્યા. કુલ કિંમત 20,000.
20,000 ભૂલચૂક લેવી દેવી, એટલે જમા ચિઠ્ઠી બનાવવામાં કંઈક ભૂલ થઈ હોય તો એ ભૂલચૂક લેવી દેવી, અને ત્યારબાદ જમા ચિઠ્ઠી બનાવનાર વેપારીનું નામ અને સહી. આ મુજબ જમા ચિઠ્ઠીનો નમૂનો તૈયાર કરવામાં આવે છે.